આજે તો મેં એવું વિચારી લીધું કે આજે મંજુરભાઈનો વિવાદ નથી કરવો ને આજે મારે ઘૂઘરા વેચવાનો ઓર્ડર છે તો ગાયકા વાડિયાથી કામ પતાવીને હું તો નીકળી ગયો બુલેટ લઈને મારા ઘર તરફ. પછી તો ઘેરેથી લઈ લીધું માલનું લિસ્ટ ને લિસ્ટ લઈને નીકળી ગયો હું બાટવા માલ ભરવા જવાનું હતું તો મને યાદ આવ્યું કે ગાડીમાં પેટ્રોલ તો સાવ છે જ નહીં. પછી તો મેં પુરાવી લીધું 501 રૂપિયાનું પેટ્રોલ. પછી તો ગુંડલા કરતાં કરતાં મને વિચાર આવ્યો કે ઓલાનો વિવાદ તો હજી બાકી જ છે. પછી મેં કીધું હવે એનો વિવાદ કાલ કરશું, આજે આપણે આનો વ્લોગ બનાવીને મૂકી દઈએ. પછી મેં વ્લોગ બનાવી લીધો. પછી તો મને ભેગી ઉપાધિ થતી હતી કે ઓલા બિચારા રોસ્ટ કેનું કરશે. પછી હું કહું ગયું બધું માય બટેટાનો મસાલો તૈયાર કરી લઈને કે ઘૂઘરા કઈએ બનશે. હજી તો બટેટાનો મસાલો માન તૈયાર કર્યો હતો મારી બાઈએ મને ગલગલાઈ લીધો કે ગોદડા કોણ હકેલ છે લે. પછી તો મને ખીચ ચડી ગઈ. હું કહું આ તો ગધડીની આબરૂની પથારી ફેરવી નાખે એમ છે. પછી હું કહું માય ગયો આને અમુક કોણ ફોર્મ ભરે. હું તો ગાય હકેલવા માંડ્યો ગોદડા. પછી તો મને ઉપાધિ થતી હતી. હું કહું આ ગોદડાનો વ્લોગ હું મૂકશું ને તો માણસ દાંત કાઢશે. પણ હું કહું ભલે દાંત કાઢે. પછી ભેગી બેડશીટે કરી નાખી. પછી તો ભાઈને કહું રાતના 2 વાગ્યા હતા. મેં તો ઘડિયાળમાં જોયું. હું કહું કેટલા વાગ્યા હતા તો 2 વાગી ગયા 2. હું કહું હાલો હવે તૈયાર કરીએ માલ ન કે કહીએ ઘૂઘરા થાય. પછી તો ભાઈને કહું મને લાગી હતી ભૂખથી અમે બેસી ગયા નાસ્તો કરવા. હજી તો માન 2 કટકા મોઢામાં નાખ્યા તો મારી બાઈક ક્યાં હું તમારે તગારું એક ખાવું છે મને ક્યાં ઘૂઘરા વાળો ઘૂઘરા ન કે કહીએ થાય લે. પછી તો આપણે ગમે ત્યાં તલવાર ઉપાડી લઈ પણ બાયું અમે ફોર્મ ન ભરાય. પછી મેં મેળ દીધું નમતું અને વર્ગી ગયો હું તો ગાયકા કામ કરવા. પછી મેં એમ થયું કે મસાલો તો જોઈ લો બરોબર છે ને ગુંડલાને 2. પછી મેં એ જોઈ લીધું. હું ના એમાં તો કાંઈ વાંધો નથી. પછી તો સુલે ચડાવ્યું બકડ્યું અમનો ડબ્બો ઠલવી લીધો આખો. પછી તો પેટી ભરીને ઘૂઘરા લઈને નીકળી ગયો છોકરા જમાડવા. પછી છોકરા જમાડવામાં મારા એકલાથી તો કાંઈ જમે નહીં. પછી મેં 4-5 કારીગરો ચડાવી લીધા. હું કહું હાલો ભાઈ મારા એકલાથી નહીં જમાડાય. પછી છોકરા જમતા હતા ને ટકર વકર જોતા હતા કે ક્યાંક ઘૂઘરા ખૂટી જાય નહીં ના રાખે નહીં ભૂખા. પછી તો છોકરા જમાડીને હું નીકળી ગયો પાછો માલ બનાવીને ઓછા તરફ ઘૂઘરા વેચવા. પછી તો ખોડિયાર પગે લાગીને કીધું માતાજી ઘૂઘરાનો વધે ધ્યાન રાખજો. પછી તો ઘોસિયા શેરીમાં વેચી નાખ્યા 3000ના મેં ઘૂઘરા. પછી વાસરા દાદાની શેરીમાંથી તો ઓલા 3 છોકરા એવી રીતના ધોઈડે આવતા જાણે હું એનું માગું લઈને ગયો લે.